ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે પાટણ સ્થિત રામકૃષ્ણ ગૌશાળામાં ગૌ સેવાની ભાવભીની અને પ્રેરણાદાયી સેવા કરવામાં આવી. ડૉક્ટર બળદેવદાસ બંસીદાસ સાધુ દ્વારા તેમના પિતાશ્રી સ્વર્ગીય બંસીદાસ જાનકીદાસ સાધુ તથા માતૃશ્રી સ્વર્ગીય કમળાબેન બંસીદાસ સાધુના મોક્ષાર્થે ગૌ માતાની વિશેષ સેવા કરવામાં આવી. સેવાકીય કાર્યક્રમ અંતર્ગત રામકૃષ્ણ ગૌશાળામાં કાજુ બદામથી તૈયાર કરાયેલા શુદ્ધ ઘીના કુલ 111 કિલો લાડુ ગાય માતાઓને અર્પણ કરવામાં આવ્યા. અંદાજે 32,000 રૂપિયાના ખર્ચે બનાવડાવાયેલા આ લાડુ ગૌ માતાઓને સ્વહસ્તે ખવડાવવામાં આવ્યા હતા. સાથે જ ગૌદાન નિમિત્તે ગૌશાળાને 21,111 રૂપિયા રોકડ દાન રૂપે અર્પણ કરવામાં આવ્યા, જેથી ગૌ સંવર્ધન અને ગૌ સેવા માટે મહત્વપૂર્ણ સહયોગ મળી રહે. સેવાકીય પ્રસંગે દધાણા ગામના વતની અને હાલ પાટણ નિવાસી સાધુ નરસિંહભાઈ આત્મારામદાસ પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. લાડુ તૈયાર કરાવવાથી લઈને ગૌશાળા સુધી રૂબરૂ પહોંચાડવાની સમગ્ર જવાબદારી તેમણે સંભાળી. તેમજ રીબડી નિવાસી સાધુ સુરેશભાઈ ગણપત રામદાસ પરિવાર સાથે હાજર રહી ગાય માતાઓને લાડુ ખવડાવી ગૌ સેવામાં સહભાગી બન્યા. ઉત્તરાયણના પર્વે ગૌમાતાની સેવા દ્વારા પુણ્યાર્જન કરવાની આ ભાવનાત્મક પહેલથી ગૌશાળામાં આનંદ, ભક્તિ અને સેવા ભાવનાનો માહોલ સર્જાયો હતો. ગૌભક્તો અને ઉપસ્થિત લોકોએ આ સેવાકીય કાર્યની ખુલ્લા દિલથી પ્રશંસા કરી હતી. રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ. આજ રોજ ઉત્તરાયણ નિમિત્તે ડૉક્ટર બળદેવભાઈ અમેરિકા જે ઘુમાસણના વતની છે એમના દ્વારા આજે જે રામકૃષ્ણ ગૌશાળા છે તેમને 21,111 રૂપિયા રોકડા અહીંયા અર્પણ કરેલ છે. જય ગૌ માતા.